ટેકનોલોજીની દુનિયામાં રોજ કંઈક ને કંઈક નવીન અપડેટ્સ થતી હોય છે, ત્યારે યુટ્યુબે મોબાઈલ એપ પર ચેટ પ્લસ વિડીયો શેરિંગ ફીચરની ટેસ્ટિંગ શરૂ કરી છે અને હવે વપરાશકર્તાઓ મિત્રો સાથે રિયલ ટાઈમ ચેટ અને વિડીયો શેર કરી શકશે. તો હાલ આ ફીચર માત્ર 18+ ના વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે. તો યુટ્યુબે હાલમાં આયર્લેન્ડ અને પોલેન્ડમાં નવી ચેટ અને વિડીયો શેરિંગ સુવિધાનું ટેસ્ટિંગ કરી રહી છે અને આ હેઠળ વપરાશકર્તાઓ લાંબા વિડીયો, શોર્ટ્સ અને લાઈવ સ્ટ્રીમ સુધીના યુટ્યુબ પર એપ્લિકેશનમાંથી જ શેર કરી શકશે. તો વર્ષોથી માંગણી હોવા છતાં આ ફીચર અત્યાર સુધી ઉપલબ્ધ ન હતું, પરંતુ હવે મર્યાદિત પ્રદેશોમાં તેનું પરીક્ષણ થઈ રહ્યું છે. તો આ સાથે જ હવે સુવિધા કેવી રીતે કામ કરશે તે પણ એક પ્રશ્ન છે. તો યુટ્યુબ પર શેર બટન ટેપ કરતા વપરાશકર્તાઓ ફૂલ સ્ક્રીન ચેટ વિન્ડોમાં જાય છે અને ત્યાં તેઓ વિડીયો મોકલી અને ચેટ કરી અને સાથે ટેક્સ્ટ, ઇમોજી કે અન્ય વિડીયો સાથે પ્રતિસાદ આપી શકે છે અને આ અનુભવ માત્ર યુટ્યુબ એપમાં જ થઈ શકે છે. તો આ સાથે જ મહત્વનું એ છે કે સલામતીના માટે ઘણા નિયમોમાં પણ મોટા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે અને નિયમોનું પાલન કરવું ખૂબ જ ફરજિયાત છે. તો યુટ્યુબે 2019માં બાળ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની જૂની મેસેજિંગ સિસ્ટમ બંધ કરી હતી અને હવે જોખમો ઓછા કરવા માટે નવી સુવિધા ફક્ત 18 વર્ષના ઉંમરના વપરાશકર્તાઓ માટે જ લોન્ચ કરવામાં આવી છે અને હવે તે માત્ર પસંદગીના પ્રદેશોમાં ટેસ્ટ થઈ રહી છે, પરંતુ સફળતા મળ્યા બાદ દુનિયાભરમાં લોન્ચ થઈ શકે છે. આવી જ ગપસપ જાણવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.